લોભિયા હોય ત્યાં લૂંટેરા ભૂખે ન મરે તે કહેવત વારંવાર સાબિત થાય છે। તે શેર બજારની ટિપ્સનું પેકેટ તથા ફંડ એન્ડ એકાઉન્ટ ઓપન કરાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લેનાર ટોળકીના રીઢાઓને મુંબઈથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે। સુરતમાં અવનવી ઠગાઈના બનાવો સામે આવે છે। તે શેર બજારની ટિપ્સના પેકેજ અથવા ફંડ એન્ડ એકાઉન્ટ ઓપન કરવાના બહાને 20,67,000થી વધુની ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનામાં અગાઉ કેટલાક આરોપીઓ ઝડપાયા હોય, જોકે હજુ પણ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર બસ્તર, ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈન તથા એસીપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેનિયલ્સના આદેશને લઈને સાયબર ક્રાઇમની ટીમ પીઆઈ વાયએસ ગામિતના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે ઓનલાઈન ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓ, જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડર મુંબઈ ઠાણે ખાતે રહેતા અજય વિજય સરપણા મહિલ, તેની પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લઈ આગળ ઠગોને આપનાર અઝરુદ્દીન ખસીમ અજમેર જમાદારને મુંબઈથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી છે। શેર બજારની ટિપ્સ અને ફંડ એકાઉન્ટ ખોલવાના બહાને ફરિયાદી પાસેથી 20.5 લાખ અંદાજે 20.5 લાખ રૂપિયા પડાવીને એમની સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે। જે બંને આરોપીઓ છે એ નવી મુંબઈના રહેવાસી છે અને બંને છેલ્લા 3 થી 4 વર્ષથી શેર ટ્રેડિંગ અને શેર એડવાઇઝરી ફર્મ જે છે એમાં કામ કરી રહ્યા હતા। એમને બધું જ્ઞાન હતું કે કેવી રીતે એ લોકો સેબીમાં રજિસ્ટ્રેશન થાય છે અને લાઇસન્સ મેળવવાનું હોય છે, પણ એ લોકો વગેરે લાઇસન્સ અને વગેરે એ બધી પ્રક્રિયા કરીને જે ફરિયાદી છે એમને ખોટી લિંક મોકલીને એને પાસેથી રૂપિયા પડાવી લીધી અને રૂપિયા પડાવીને રૂપિયા વિડ્રો કર્યું અને વિડ્રો કરીને પછી જે ઉપર મુખ્ય આરોપી છે ભરત યાદવ એમને પહોંચાડ્યું છે। સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા લોકોને સોશિયલ મીડિયા કે અન્ય પ્લેટફોર્મ થકી કોઈ પણ વ્યક્તિ દ્વારા લાલચ અપાતી હોય અથવા તો બ્લેકમેલ કરાતો હોય તો તેઓને ષડયંત્રમાં ન ફસાવવા અને જો ફસાઈ જાય તો રૂપિયા ન આપી ત્વરિત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે।